हेलो दोस्तों, वेलकम टू ट्रांसेंड एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં હશો, મસ્ત હશો। તો આરઆરબી જેઈના સિલેબસ વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છે। ભાઈ કઈ રીતના રિક્રુટમેન્ટ પ્રોસેસ છે અને સિલેબસ શું છે, કેમાંથી કેટલું પૂછાશે એના વિશે આપણે ચર્ચા કરતા જઈએ। બરાબર, ફોર્મ ભરવાનો ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે। બરાબર, સૌથી પહેલાં તમારી રિક્રુટમેન્ટ પ્રોસેસ વિશે ચર્ચા કરીએ તો તમારે 2 CBT આપવાની છે, કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ CBT1 CBT2। બરાબર, CBT1 છે એ તમારે નોન ટેકનિકલ રહેશે, CBT2 છે એ ટેકનિકલ પ્લસ નોન ટેકનિકલ રહેશે। બરાબર, ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને ત્યાર પછી મેડિકલ એક્ઝામિનેશન, ME એટલે કે મેડિકલ એક્ઝામિનેશન। એટલે 4 સ્ટેજમાં તમારે કવર તમારું થશે એટલે તમને જોબ લાગશે। બરાબર, સૌથી પહેલાં CBT1 ક્લિયર કરવાનું છે, પછી CBT2 તમે એની અંદર સિલેક્ટ થાવ છો ત્યાર પછી તમારે DV આવશે, DV પછી મેડિકલ એક્ઝામિનેશન। ઓકે, એટલે આ રિક્રુટમેન્ટ પ્રોસેસ છે। હવે CBT1 ની અંદર કેટલું કેમાંથી પૂછાશે એ આપણે જોતા જઈએ। CBT1 ની વાત કરીએ તો નંબર ઓફ ક્વેશ્ચન તમારી પાસે 100 માર્કનું પેપર છે। બરાબર, 100 ક્વેશ્ચન છે, 100 માર્કનું પેપર છે, 90 મિનિટનો સમય મળશે એટલે કે 1.5 કલાક આપણને આપવામાં આવશે। બરાબર, હવે એની અંદર તમે જુઓ તો કે મેથેમેટિક્સ છે 30 માર્કનું તમને પૂછવામાં આવશે। મેથ્સ અને રીઝનિંગ હમણાં તમે જેટકોની ની બધી પરીક્ષાની તૈયારી કરી હશે તો તમને આવડતું જ હશે। બરાબર, એટલે 30 માર્કનું મેથ્સ છે, રીઝનિંગ 25 માર્કનું છે, એટલે ઓવરઓલ 55 માર્કનું તો મેથ્સ રીઝનિંગ થઈ ગયું। બરાબર, જનરલ અવેરનેસ એ 15 માર્કનું છે, 15 માર્કનું જનરલ અવેરનેસ છે। જનરલ સાયન્સ 30 માર્કનું છે, 10મા ધોરણ સુધીનું છે એ 30 માર્કનું આપણે જનરલ સાયન્સ છે। એટલે આ બધાય આ 4 તમારા ટોપિક થયા, મતલબ કે 4 સબ્જેક્ટ કયો તો પણ ચાલશે। 4 સબ્જેક્ટમાંથી 100 માર્કનું પેપર નીકળશે, 100 ક્વેશ્ચન હશે। બરાબર, અને નેગેટિવ માર્કિંગ છે 1/3 0.33 નેગેટિવ માર્કિંગ છે। પેપર ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, ઓવરઓલ ભારતની 18 લેંગ્વેજમાં પેપર હોય છે। બરાબર, એટલે ઘણા બધા વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે મેં ગુજરાતી સિલેક્ટ કરી છે તો ઇંગ્લિશ ડિફોલ્ટ લેંગ્વેજ છે, તમે ગુજરાતી સિલેક્ટ કરી હોય તો તમને પેપર ગુજરાતીમાં આવશે, હિન્દીમાં લખ્યું હોય તો તમને હિન્દીમાં આવશે। બરાબર, પણ ઇંગ્લિશમાં તમે ચેન્જ કરી શકો છો, એટલે ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં પેપર હશે। બરાબર, એટલે આ તમારું CBT1 છે, આમાં તમે ક્વોલિફાય થાવ છો। બરાબર, એટલે કે આમાં તમારો મેરિટમાં રેન્ક આવે છે, ત્યાર પછી તમે CBT2 આપી શકો છો। બરાબર, હવે CBT2 વિશે ચર્ચા કરીએ। CBT2 ની અંદર શું થાય છે તો કે નંબર ઓફ ક્વેશ્ચન તમારી પાસે 150 થઈ જશે। બરાબર, એટલે જેટલી જગ્યા હશે એના 15 ગણામાં બોલાવવામાં આવશે બીજી CBT2 આપવા માટે। ટોટલ ક્વેશ્ચન 150 થઈ ગયા, ટાઈમ તમને 120 મિનિટ એટલે કે 2 કલાક આપવામાં આવશે। બરાબર, જનરલ અવેરનેસ 15 માર્કનું જે તમે અહીંયા તૈયાર કર્યું છે એ જ જનરલ અવેરનેસ તમને અહીંયા કામ આવશે। ફિઝિક્સ અને કેમિસ્ટ્રી 15 માર્કનું, તો જે જનરલ સાયન્સ તમે અહીંયા તૈયાર કર્યું છે 30 માર્કનું એ તમારે અહીંયા 15 માર્કનું થઈ ગયું। કોમ્પ્યુટર 10 માર્કનું પૂછાશે। બરાબર, 10 માર્કનું કોમ્પ્યુટર અને એન્વાયરમેન્ટ એન્ડ પોલ્યુશન કંટ્રોલ 10 માર્કનું, એટલે આ 4 સબ્જેક્ટ થયા જે 50 માર્કનું નોન ટેકનિકલ હશે। બરાબર, ટેકનિકલ છે એ 100 માર્કનું હશે, એટલે તમે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાંથી આવતા હોય તો 100 માર્કનું ઇલેક્ટ્રિકલ હશે, તમે મિકેનિકલ બ્રાન્ચમાંથી આવતા હોય તો 100 માર્કનું મિકેનિકલ હશે, સિવિલમાંથી આવતા હોય તો 100 માર્કનો સિવિલના ક્વેશ્ચન હશે। એટલે 100 માર્કનું ટેકનિકલ, તમે જે બ્રાન્ચમાંથી આવતા હોય, તમે જેમાંથી ફોર્મ ભર્યું હોય એમાં પ્રમાણે તમારો ક્વેશ્ચન આવશે। બરાબર, એટલે આ છે CBT2 નું તમારે જે મતલબ કે આપણે શું કહેવાય કે ભાઈ માર્કું કે ભાઈ આ પ્રમાણે તમારે પેપર લેવામાં આવશે। જનરલ અવેરનેસ 15, ફિઝિક્સ કેમિસ્ટ્રી 15, કોમ્પ્યુટર તમારે આમાં એડ થયું, કોમ્પ્યુટર 10 માર્કનું, એન્વાયરમેન્ટ એન્ડ પોલ્યુશન 10 માર્કનું અને ટેકનિકલ 100 માર્કનું, એટલે ટોટલ આપણે 150 માર્કનું તમારું પેપર રહેશે। 150 માર્કનું પેપર હશે, 120 મિનિટ તમને આપવામાં આવશે, આમાં તમે ક્વોલિફાય થયા, આમાં મેરિટમાં રેન્ક આવશે એટલે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જવાનું થશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ થઈ જાય તે પછી તમને મેડિકલ એક્ઝામિનેશન એટલે કે તમારું મેડિકલ થશે, મેડિકલમાં ફિટ થઈ ગયા બરાબર તો તમને ઓર્ડર આવી જશે। બરાબર, હવે CBT2 ના જે સિલેબસની વાત કરીએ, જેમ કે ટેકનિકલ છે તો એના માટે આપણે અલગ વિડીયો બનાવશું કારણ કે એના માટેની બહુ વાર છે, પણ મેઇન વસ્તુ છે કે ભાઈ આપણો જે CBT1 છે મેથેમેટિક્સ, રીઝનિંગ, જનરલ અવેરનેસ, સાયન્સ, તો એના વિશે આપણે ચર્ચા કરતા જઈએ। બરાબર, સૌથી પહેલાં તમે જુઓ મેથેમેટિક્સ છે તો આપણે જેવી રીતના હમણાં મેં તમને કીધું કે ભાઈ મેથ્સ રીઝનિંગ તમે તૈયાર કર્યું છે તો એ જ વસ્તુ તમને અહીંયા કામ આવવાની છે। બરાબર, સૌથી પહેલાં મેથ્સની અંદર જુઓ તો કે નંબર સિસ્ટમ તમને અહીંયા સિલેબસ મેં તમને દેખાતો હશે। બરાબર, બોર્ડ માસ, ત્યાર પછી ડેસિમલ, ફ્રેક્શન, LCM, HCF, રેશિયો એન્ડ પ્રપોર્શન, પર્સન્ટેજ, મેન્સ્યુરેશન, ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ, પછી સિગ્નલ, સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, બરાબર, પ્રોફિટ અને લોસ, એલ્જીબ્રા, ત્યાર પછી જીઓમેટ્રી, ટ્રિગોનોમેટ્રી, ઇલેમેન્ટરી સ્ટેટિસ્ટિક્સ, સ્ક્વેર રૂટ, એજ કેલ્ક્યુલેશન, કેલેન્ડર, ક્લોક, પાઇપ અને સિસ્ટમ, આ જે છે એ મેથ્સનો સિલેબસ તમને ડાયરેક્ટ આપી દીધો છે। બરાબર, એટલે આપણે જેટલું મને કાંઈ કીધું નહોતું તો આપણને શું છે કે અહીંયા તમને એટલી સ્પેસિફાઈ કરી દીધું આટલા ટોપિકમાં તમારે તૈયાર કરવાના થશે।
ત્યાર પછી તમે જુઓ જનરલ ઇન્ટેલિજન્સી અને રિઝનિંગનો ટોપિક આપેલા છે, બરાબર. તો એમાં ઘણા બધા ટોપિક છે, એનાલોજી, આલ્ફાબેટિક અને નંબર સિરીઝ, કોડિંગ, ડીકોડિંગ, મેથેમેટિકલ ઓપરેશન, રિલેશનશિપ, પછી સિલ્ગો, બરાબર, સિલોગ્સ છે, જમ્બલિંગ છે, વેન ડાયાગ્રામ છે, ડેટા ઇન્ટરપ્રિટેશન એન્ડ સુફિશિયન્સી, કન્ક્લુઝન, ડિસિઝન મેકિંગ, સિમિલરિટીઝ એન્ડ ડિફરન્સ, એનાલિટિકલ રિઝનિંગ, ક્લાસિફિકેશન, ડાયરેક્શન, સ્ટેટમેન્ટ, આર્ગ્યુમેન્ટ ને એઝપ્શન. આ બધુંય જે છે આપણે જે ઓમાં તૈયાર કરેલું હતું એ જ વસ્તુ તમને બધી અહીંયા તમને આપેલી છે. એટલે મેથ્સ રિઝનિંગમાં તો આપણને ફાયદો થઈ શકે, બરાબર. 55 માર્કનું ટોટલ મેથ્સ અને રિઝનિંગ છે, તો એ આપણને અહીંયા બેનિફિટ થઈ શકે છે, બરાબર. જનરલ અવેરનેસની વાત કરીએ ભાઈ, જે મહત્વનું આપણા માટે છે જનરલ અવેરનેસ, બરાબર. જનરલ અવેરનેસની વાત કરીએ તો ઇન્ડિયન નોલેજ ઓફ કરંટ અફેર્સ. પહેલા તો કરંટ અફેર્સ, ઇન્ડિયન જીઓગ્રાફી, કલ્ચર, હિસ્ટ્રી, એટલે સિમ્પલ ભારતનું બંધારણ, ભારતની સંસ્કૃતિ, ભારતની ભૂગોળ, બરાબર. જે કીધું કલ્ચર, હિસ્ટ્રી એન્ડ ઇન્ક્લુડિંગ ધ ફ્રીડમ સ્ટ્રગલ, બરાબર. એટલે બધું આવી ગયું કે ભાઈ ભારતનો ઇતિહાસ, ભૂગોળ ને સંસ્કૃતિ. ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ આવી ગઈ, ભારતનું બંધારણ આવી ગયું, ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન, ઇન્ડિયન ઇકોનોમી, અત્યારની આપણે જે ભારતની અર્થવ્યવસ્થા છે એ, એન્વાયરમેન્ટલ ઇસ્યુ, કન્સિડરિંગ ધ ઇન્ડિયા એન્ડ ધ વર્લ્ડ, પછી સ્પોર્ટ્સ, જનરલ સાયન્ટિફિક અને ટેકનોલોજી ડેવલપમેન્ટ, બરાબર. જે સ્પોર્ટ્સ છે, પછી અત્યારે જેમ કે આપણે ઓલિમ્પિક ને બધાય છે, તો એમાંથી કરંટ અફેર્સમાંથી ક્વેશ્ચન આવી શકે. સ્પોર્ટ્સ છે, જનરલ સાયન્ટિફિક, જે સાયન્સ ને ટેકનોલોજીમાં કંઈક ને કંઈક નવું થતું રહેતું હોય, તો એના પ્રમાણે તમને ક્વેશ્ચન એમાંથી પૂછી શકે છે જનરલ અવેરનેસમાંથી. હવે જે જનરલ અવેરનેસ અહીંયા છે એ જ જનરલ અવેરનેસ અહીંયા છે, બરાબર. સાયન્સની, જનરલ સાયન્સની વાત કરીએ તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી એન્ડ લાઈફ સાયન્સ અપ ટુ 10th સ્ટાન્ડર્ડ CBSE સિલેબસ. CBSEના સિલેબસ પ્રમાણે તમારે કરવાનું થશે. ધ સેક્શન વાઇઝ ધ નંબર ઓફ ક્વેશ્ચન એન્ડ માર્ક એઝ બિલો, બરાબર. એટલે કે તમારે 10મા ધોરણનું અને જે જનરલ સાયન્સ તમે અહીંયા તૈયાર કરો છો એ જ જનરલ સાયન્સ તમને અહીંયા આવે છે. ફિઝિક્સ ને કેમિસ્ટ્રી છે, બરાબર. અત્યારે તમારે પહેલા CBT 1 માટે આપણે શું કરવું જોશે, તો કે ભાઈ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, તો એ લોકો લાઈફ સાયન્સ કીધું તો લાઈફ સાયન્સ, બરાબર. તો આ 3 તમારે તૈયાર કરવાના થશે 10મા ધોરણના અપ ટુ 10th સ્ટાન્ડર્ડ, બરાબર. CBSE બોર્ડના પ્રમાણે, એટલે NCERT વાંચવાનું થશે. ક્લિયર? એટલે આ તમારો સિલેબસ છે, બરાબર. જનરલ સાયન્સ, જનરલ અવેરનેસ, જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ અને મેથેમેટિક્સ, બરાબર. હવે સૌથી પહેલા નંબરની વાત કરું તો કે ભાઈ આપણે CBT 1 માટે કઈ રીતના તૈયારી કરી શકીએ, તો જો મેથ્સ અને રિઝનિંગ માટે તમે જે તૈયારી અત્યાર સુધી કરેલી હોય, બરાબર, તો એ જ તૈયારીને તમે આગળ લઈ જાઓ. 30 ને 25 55 માર્કનું કમ્પ્લીટ થયું, કારણ કે હમણાં જ આપણે એક્ઝામ આપેલી છે, તો એ બધી આપણને આવડતું જ હશે, તો એટલે 55 માર્કનું અહીંયા કવર થયું. હવે તમારે ડાયરેક્ટ 30 માર્ક આના ઉપર ધ્યાન દેવાય કે જનરલ સાયન્સ, તો ફિઝિક્સ, આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય, આપણે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ કે સિવિલ, તો બેઝિક ફિઝિક્સ આપણને આવડતું હોય તો ફિઝિક્સને વધારે પહેલા પ્રાયોરિટી અપાય, પછી થોડુંક છે ને કેમિસ્ટ્રી અને સાયન્સ. કેમિસ્ટ્રી કરતાં પહેલા આપણે લાઈફ સાયન્સને એમાં જવાય, બરાબર. એટલે આના ઉપર વધારે ફોકસ કરાય. જનરલ અવેરનેસ, બરાબર. જનરલ અવેરનેસને પછી જોઈએ, પણ એમાં જે કરંટ અફેર્સ છે, સ્પોર્ટ્સ છે ને, જે બેઝિક પ્રશ્નો વારંવાર પૂછાતા હોય ને એવા બધા પ્રશ્નો તૈયાર કરી લેવાય, બરાબર. એટલે ટોટલ 100 માર્કનું આપણે વ્યવસ્થિત રીતે તૈયારી કરી શકીએ, બરાબર. બુકની વાત કરીએ તો કે ભાઈ જો તમારા મેથ્સ અને રિઝનિંગ માટે તો તમે કોઈ પણ બુક, મેઇન વસ્તુ એમાં કોન્સેપ્ટ આવડતો હોય તો પછી તમારે પ્રેક્ટિસ માટે તમે કોઈ પણ બુક લઈ શકતા હો, બરાબર. તમને મજા આવે ને એવી બુક તમારે લેવાની છે, બરાબર. આના જનરલ અવેરનેસ અને જનરલ સાયન્સ માટે એક અરિહંતની બુક આવે છે, નોર્મલ એક બુક, અહીંયા હું ફોટો તમને રાખી દઈશ, બરાબર. 40 કે 50 રૂપિયાની આસપાસની આવતી હશે. એ ઇંગ્લિશ અને હિન્દીમાં આવે છે, ગુજરાતીમાં નથી આવતી. તો એટલું કરો તો પણ ચાલે, અથવા તમે લ્યુસેન્ટની બુક યુઝ કરી શકો છો. લ્યુસેન્ટની બુક એ આવે છે, બરાબર. અને એ ઉપરાંત અત્યારે સારા એવા ઓનલાઈન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, જે લોકો પોતાની બુક બહાર પાડે છે, તો એ પણ તમે યુઝ કરી શકો છો, બરાબર. એટલે અત્યારે સૌથી પહેલા નંબરનો ટાસ્ક આપણો CBT 1 છે. CBT 1 ક્લિયર થશે, એમાં મેરિટમાં વારો આવશે તો જ તમે CBT 2 આપી શકશો. અને પાછું જે તમે અહીંયા તૈયાર કરેલું છે એટલું તમને અહીંયા ફાયદો થવાનો છે. CBT 2 માટે તમારે કોમ્પ્યુટર અને એન્વાયરમેન્ટ પોલ્યુશન તમારે વધારે કરવું પડે, બરાબર. ટેકનિકલ સાથે થોડું તૈયારી કરતું જાઉં, બરાબર. ટેકનિકલ આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ મશીન, પાવર સિસ્ટમ, ટેકનિકલના સિલેબસ માટે હું બીજો વિડીયો બનાવીશ, બરાબર. અહીંયા જસ્ટ કે ભાઈ અત્યારે પ્રાયોરિટી આપણી શું છે કે CBT 1, કે આ પાસ થશું તો જ સેકન્ડ એક્ઝામ આપી શકશું. એટલે અત્યારે આને કઈ રીતના સોલ્વ કરવું એ આપણે ખાસ મગજની અંદર રાખવાનું છે, બરાબર. પણ જેટલો થોડોક ટાઈમ મળે તો થોડુંક આપણું બેઝિક ઇલેક્ટ્રિકલ છે, મશીન છે, પાવર સિસ્ટમ છે, એને રિવાઇઝ કરતું રહેવું. એટલે જે તે સમયે આ ક્લિયર થઈ જાય તો તરત જ પછી આપણે એકદમ લોડ ન આવી જાય કે હવે આપણું આખું ટેકનિકલ કરવાનું થશે, બરાબર. એટલે આના ઉપર વધારે ફોકસ કરી શકાય. મેથ્સ, રિઝનિંગ, પ્રેક્ટિસની વસ્તુ છે. જનરલ સાયન્સ ઉપર એના પછી તમે જઈ શકો છો, બરાબર. અને જનરલ અવેરનેસ, જો જનરલ અવેરનેસની વાત કરીએ તો મારો દરિયા જેવું છે, બરાબર. પણ પ્રીવિયસ યર પેપર જોવાય, બરાબર. અને કરંટ અફેર્સને એવું બધું તૈયાર કરાય, કારણ કે છે પાછું 15 માર્કનું, તો એમાંથી આપણે સારું એવું કવર કરી શકીએ. ઓકે,
બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો, બરાબર. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ જે છે ટેકનિકલ એ પણ હું તમને એમાં સમજાવી દઈશ કે ભાઈ ટેકનિકલની તૈયારી કેવી રીતના કરવી, બરાબર. કારણ કે અત્યારથી થોડોક 1-2 કલાકનો સમય કાઢીને એ પણ ધીમે ધીમે કરતું જ રહેવું પડશે, પછી વધારે સમય પાછળ નહીં મળે. એટલે અત્યારથી જ શરૂ કરવાનું થશે, પણ પહેલી પ્રાયોરિટી આપણું CBT 1 એ ક્લિયર થવી જરૂરી છે. ઓકે, કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.